હે ફેમિલી, અમે બધી સમર્પણની મહિલા મંડળ જઈ રહ્યા છીએ પંઢરપુરની યાત્રાએ. તો રહ્યો અમારો પ્રવાસ અને કેવી આવી મજા અમને બધાને. આ બધું અમારું ગ્રુપ છે. કોને કોને દીઠેલા હરિઓમ વિઠ્ઠલા, કોને કોને દીઠેલા હરિઓમ વિઠ્ઠલા. અમે રાત્રે 2 વાગ્યાના નીકળ્યા હતા. અત્યારે ઓલમોસ્ટ 6 વાગે અમે પહોંચી ગયા. તો હવે 6 વાગે ડાયરેક્ટ પેલા દર્શન કરવા જઈ રહ્યા. તો ચલો દર્શન કરવા. હવે અહીંયાથી આપણે દર્શન કરવા માટે પગપાળા બધા જઈ રહ્યા છીએ. ઓલમોસ્ટ પહોંચવા જઈએ છીએ. 10-15 મિનિટનો જ રસ્તો છે. સામે દેખાય છે એ ઇસ્કોન મંદિર છે. ત્યાં જવું હોય તો આપણે બોટથી પણ જઈ શકાય છે. પુંડરીકનું મંદિર આવી ગયું છે. અહીંયા પેલા એકવાર પગ ધોવા જઈ રહ્યા છે બધા. આ નદી મૂળ ભીમા નદી છે, પરંતુ અહીં આવતા એનો આકાર ચંદ્રના આકાર જેવો થાય છે. તેથી અહીંયાથી તે ચંદ્રભાગાના નામથી ઓળખાય છે. પુંડરીકના મંદિરના દર્શન કરી લીધા છે. હવે જઈ રહ્યા છીએ વિઠ્ઠલના દર્શન કરવા માટે. જો રેખાબેન થાકી ગયા છે. અહીંયા નદીમાં હાથ પગ ધોઈને હવે અહીંયા ઉપર ચડવાનું છે. મંદિરની અંદર ઓલમોસ્ટ બધે મોબાઈલ અલાઉડ નથી, તો બાર ના જ દર્શન થઈ જશે. અગર તમને ચાલતું ના આવવું હોય તો પાર્કિંગથી અહીંયા મંદિર સુધીના રિક્ષા પણ અવેલેબલ છે, જે માત્ર 20 રૂપિયા લે છે. એટલે તમે 20 રૂપિયામાં રિક્ષામાં પણ આવી શકો છો. મંદિર કે प्रांगण में एंट्री થઈ ગઈ है. અહીંયા આજુબાજુ શોપિંગ ની પણ બહુ બધી દુકાનો છે. તમે મંદિરમાં તુલસીની માળા લે છે, પ્રસાદ પણ લે છે. ઘરમાં ફોન મૂકી દેવાના, પછી ઉપર લાઈનમાં જવાનું. અહીંયાથી આગળનો વિડીયો હવે નહીં બની શકે. અમે દર્શન કરીએ ને પછી આવીએ. મંદિરમાં મસ્ત દર્શન થઈ ગયા. ત્યાં અમે નાસ્તામાં ઇડલી ને એવું બધું પણ ખાધું હતું, પરંતુ જોડે મોબાઈલ નહોતું એટલે બિલકુલ વિડીયો ઉતરી શક્યો નથી. હવે અહીંયાથી અમે રિટર્ન થઈ રહ્યા. બાકી બીજા મંદિરે જઈએ એના દર્શન કરાવીએ. હવે અહીંયા ઇસ્કોન મંદિરના દર્શન કરવા આવ્યા છીએ. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. Krishna, Krishna Krishna
इस्कॉन मंदिर में हम सब दे रहे हैं प्रसाद। મંદિર શ્રી ગજાનન મહારાજ મંદિર હતું। ગજાનન મહારાજ ના મંદિરે આવ્યા અહીં। એની જેમ અહીંયા પણ ફોન અંદર લઈ જવાનો અલાઉડ નથી, તો અંદરથી નહીં બતાવી શકાય, હું તમને બહારથી જ બતાવી દઉં। હવે બધી લેડીઝો બહુ જ થાકી ગઈ છે, તો જઈએ છીએ હોટલ પર જમવા। ત્યાં જઈને થોડો રેસ્ટ કરીશું અને પછી જઈશું બીજા મંદિરો જોવા। બધી બહેનો અત્યારે શાંતિથી વિહામો ખાવા બેઠી હોય। સાજન બેઠું માન લોકોના પીઝા આવી ગયા છે। ચલો એક બાઈટ લો। આ શેંગાનું સૂપ છે, સરગવાનું સૂપ ટેસ્ટી। અમારું સરગવાનું શાક, રોટલી, ડુંગળી, બેસન ગટા। જમ્યા પછી તરત જ શ્રી કૈકાડી મહારાજના મંદિરે આવ્યા છીએ। ચાલો જોઈએ કેવું છે અંદર। ચપ્પલ રાખવાની એ તડકો બહુ છે, પગ બળી રહ્યા, પણ તો દર્શન કરવા આવીએ એટલે કરવા જ પડે ને, શું કરીએ? બરાબર રાઈટ। શિવાજી મહારાજ શ્રી પુંડરીક એમના માતા પિતાની સેવા કરી રહ્યા છે અને પાછળ વિઠ્ઠલ ભગવાન પ્રગટ થયા છે। આ મંદિર કહો કે એક્ઝિબિશન પણ એટલું બધું મોટું છે અને એટલા બધા સ્ટેચ્યુ બનેલા છે, હું તમને એમાંથી થોડીક એની ઝલક જ બતાવું છું, પણ ખરેખર બહુ વિશાળ છે અને બહુ સુંદર સુંદર સ્ટેચ્યુ એ એકવાર જોવા જવાય। રામ, કૃષ્ણ પછી વિઠ્ઠલના સ્વરૂપે એમને દર્શન આપ્યા હતા અને લાસ્ટમાં એ નિષ્કલંકી રૂપે અવતરશે। અહીંયા 10 અવતારનું છે। કેવું મસ્ત બનાવ્યું નહીં અમે? જોરદાર, સુપર સીન હે હો। આ ગેટ અમેઝિંગ અમેઝિંગ। ભગવાન વિશ્વકર્મા જોરદાર સ્ટેચ્યુ બધું બનાવ્યા હે। રાત્રે 2 વાગ્યાના બધા જાગે છે, એટલે બસમાં થોડી વાર બધા આરામ ફરમાવી રહ્યા છે।
ઉભા રહ્યા છે તે આ લોકો ભૂખ્યા થઈ ગયા છે તે નાસ્તો કરી રહ્યા છે. બાકી બધા ચા ની રાહ જોઈ રહ્યા છે. છોકરાઓ માટે ચોકલેટ લેવાઈ ગઈ છે. ચા ઓલમોસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે અહીંયા આવ્યા ઈ ખંડોબા મંદિરે. અહીંયાથી થોડું 2 કિલોમીટર જેવા પગથિયા ચડવાના. બધા થાકી ગયા છે પણ હવે જરાય નથી થાકતા. ચાલો તો જઈએ. બહુ મજા આવી ગઈ છે. ચાલો જઈએ ખંડોબા મંદિર. ભગવાન આ બાજુ થોડા ઘણા રાજી થાય છે તો વરસાદ પણ આવે તો મજા આવી જાય. સાડા 500 પગથિયા હે ને કડક આકરો હે પણ દર્શન કરવા આયા હે તો કરી લઈએ. પગથિયાનો ચઢા આકરો હે પણ તોય બધા ચશ્મા પહેરીને ખુશમાં ચડી આવે રા એટલે વાંધો નથી. તમને આવું તો આવજો ખરે. પગથિયા ચડવા થોડા ડિફિકલ્ટ હે. ઉપર ચડ્યા પછીનો નજારો ખાલી જોવો. મુખ્ય મહાદ્વાર અહીં. કૂતરા ઉપર જુઓ કેટલી હળદર થઈ ગઈ. આટલું હળદર પહેલી વાર જોયું લાઈફમાં. આટલી હલ્દી વાળું મંદિર પહેલી વાર જોયું હે ને? તમે બી આવજો. ગરમીમાં બધા થાકી ગયા તો લીંબુ શરબત પીવા ભરી या नींबू सरबत थंडगारे गरीगारे. ચલો તમે પણ લેવાની જાઓ. વાદળમાં જતા રહ્યો ને એવું લાગે. લાસ્ટમાં બધા પાણીપુરી ખાઈ રહ્યા છે. વાહ. ફાઇનલી અમે સમર્પણ લેડીઝ નો પ્રવાસ પૂરો થાય છે. અહીંયા કેવું રહ્યું?